નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 બૈચિક પદાવલીઓ અને નિત્યસમના ભાગ 4 માં આપણે આગળ વધીએ. ગયા તાસની અંદર તમને ખ્યાલ છે આપણે શું જોયું હતું? તો ગયા તાસની અંદર આપણે એકપદીનો બહુપદીઓ સાથે ગુણાકાર જોયો હતો અને એના પર આધારિત સાદુરૂપના દાખલા, સરવાળા કરવાના દાખલા વગેરે આપણે જોયું હતું. એટલે કે સ્વાધ્યાય 9.3 સુધી પૂરું કર્યું હતું. ત્યાંથી હવે આગળ વધીએ. આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર. તેની અંદર આજે પહેલી રીત આપણે ભણીશું દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. ઓકે, તો આપણે શરૂ કરીએ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. પહેલી રકમ છે x - 4 * 2x + 3. જ્યારે બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર હોય તો પહેલો જે કૌંસ છે તેના પહેલા પદ સાથે બીજો આખો કૌંસ લેવાનો, ત્યારબાદ પહેલા કૌંસના બીજા પદ સાથે પણ બીજો આખો કૌંસ લેવો પડશે. તો જોઈએ અહીંયા x ની સાથે આવી જશે 2x + 3. બીજું પદ છે -4 તો અહીંયા આવશે -4 અને આ બીજી બહુપદી એટલે કે બીજો જે કૌંસ હતો તે આપણે લખવું પડશે. તો હવે આ આપણે ભૂલી જઈએ તો આ શું થઈ ગયું? એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. એ તો આપણને આવડે જ છે. અને અહીંયા પણ શું થઈ જશે? એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો x * 2x તો ત્યાં આવી જશે 2x નો વર્ગ. x * 3 તો અહીંયા આવી જશે 3x. -4 * 2x તો -4 * 2 એટલે 8x અને 4 * 3 એટલે 5. પરંતુ આપણે જાણીએ છીએ કે ગુણાકારમાં એક વખત ઋણનું ચિહ્ન આવે તો ઋણ મૂકવા પડે. તો આ બંને સાથે ગુણાકાર થઈને આ બંને પદ આપણને ઋણ મળે. શું જવાબ આવી ગયો? ના. જોવાનું આખી પદાવલીમાં ક્યાંય પણ કોઈ પણ બે પદ સજાતીય હોય તો તેમનું સાદુરૂપ આપવું પડે. ઓકે, તો x ની 2 ઘાતમાં બીજું કોઈ પદ અહીંયા નથી તો પહેલું પદ તો તેમનું તેમ જ રહેશે. પરંતુ આ બે પદ આપણે જોઈશું તો બંનેમાં ચલ x ની ઘાત પણ 1 માટે તે સજાતીય કહેવાશે. તો એક ધન છે અને એક ઋણ છે તો થશે બાદબાકી, ચિહ્ન મોટાનું. તો અહીંયા આવી જશે -5x અને અહીંયા આવી જશે -12. તો આ આપણે બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર જેમાં દ્વિપદીના દ્વિપદી સાથે ગુણાકાર કરીને જવાબ મેળવ્યો કહેવાશે. પછીનો દાખલો જોઈએ. અહીંયા પહેલું પદ છે x, તેની સાથે લઈ લઈશું 3x + 5y. બીજું પદ છે -y, તેની સાથે આવી જશે 3x + 5y. ચલો x * 3x તો અહીંયા આવી જશે 3x નો વર્ગ. x * 5y તો +5xy. આમ તો 5y ની જોડે x લગાવીએ તો 5yx થાય. પરંતુ ક્રમમાં પહેલા આપણે x બોલીએ પછી y બોલીએ એટલે મેં અહીંયા 5xy લખ્યા છે. અહીંયા પણ તેવી જ રીતે -3xy અને -y * 5y એટલે કે -5y નો વર્ગ. આ બંને સજાતીય પદ એક ધન અને એક ઋણ થશે બાદબાકી, ચિહ્ન મોટાનું. તો અહીંયા વધશે +2xy - 5y નો વર્ગ. તો આપણને એનું પણ સાદુરૂપ મળ્યું કે. ત્રીજો દાખલો જોઈએ. a + 7 a - 5. તો અહીંયા પણ a ની સાથે b - 5 અને હવે +7 ની સાથે પણ b - 5. ચલો a * b તો આવી જશે ab. a * -5 તો -5a. 7 * b તો આવશે 7b. 7 * -5 ગુણાકારમાં એક વખત માઈનસ એટલે -35. અહીંયા આપણે ધ્યાનથી જોઈશું તો અહીંયા a અને b ભેગા છે. એકલા a, એકલા b અને એકલી સંખ્યા. એનો મતલબ કે કોઈ પણ બે પદ સજાતીય નથી. એનો મતલબ કે અહીંયા કોઈ પણ પદનું સાદુરૂપ આપી શકાશે નહીં. તો આ જે પદાવલી મળી તે જ આપણને એનો જવાબ મળ્યો કહેવાશે. ઓકે, પછીની દાખલાની અંદર જોઈશું તો a² ની સાથે 5a - 3b વત્તા 2b² ની સાથે 5a - 3b. ચલો પહેલા પદનો પહેલા પદ સાથે ગુણાકાર તો 5a ની 3 ઘાત. પહેલા પદનો બીજા પદ સાથે ગુણાકાર તો -3a ની 2 ઘાત b
આનો પહેલા પદ સાથે ગુણાકાર તો વત્તા 2 પંચા 10 a b નો વર્ગ અને આની સાથે ગુણાકાર કરીશું તો ઓછા 3 દુ 6 b ની 3 ઘાત a ની 3 ઘાત છે બીજું કોઈ a ની 3 ઘાત પદ છે નથી a ની 2 ઘાત અને b ની 1 ઘાત એવું કોઈ પદ છે તો અહીંયા પણ નથી અને a ની 1 ઘાત b ની 2 ઘાત કોઈ પણ પદ નથી અને b ની 3 ઘાત પણ બીજું કોઈ પદ નથી એનો મતલબ કે કોઈ પણ બે પદનું સાદુરૂપ આપી શકાશે નહીં માટે આ જે છે તે જ આપણો જવાબ કહેવાશે હવે જે દાખલો છે તે છે 2.5l 0.5m બીજા કોષમાં 2.5l 0.5m તો પહેલા કૌંસના પહેલા પદ સાથે બીજો કૌંસ લખી દઈશું હવે એક પદના દ્વિપદી સાથે ગુણાકારની જેમ સાદું રાખીએ આ પદનું પહેલા પદ સાથે ગુણાકાર કરીશું તો 2.5 ગુણ્યા 2.5 તેનું સાદુરૂપ જો મોઢે ન ફાવતું હોય તો પોઈન્ટ ભૂલી જઈને 25 ગુણ્યા 25 કરી નાખવાના જે સંખ્યાને તેમાં પાછળથી બે દશાંશ ચિહ્ન કાપી દેવાના 25 ગુણ્યા 25 એટલે કે 25 નો વર્ગ કહેવાય 625 બે પોઈન્ટ કાપીશું તો થઈ જશે 6.25 એટલે અહીંયા આવી જશે 6.25 l નો વર્ગ કારણ કે ચલની ઘાત વધશે 2.5 l ગુણ્યા 0.5m તો પોઈન્ટ ભૂલી જઈએ તો 25 ગુણ્યા 5 125 અને 2 પોઈન્ટ કાપવાના છે એટલે 1.25 તો વત્તા 1.25 lm ઓકે આનો સાદુરૂપ થઈ આગળ વધીએ આ પદનો પહેલા પદ સાથે ગુણાકાર કરીશું તો 0.5 ગુણ્યા 2.5 પોઈન્ટ ભૂલી જઈશું તો 25 ગુણ્યા 5 એટલે 125 બે પોઈન્ટ કાપવા પડશે માટે 1.25 lm અહીંયા માઈનસનું ચિહ્ન છે માટે ત્યાં માઈનસનું ચિહ્ન મૂકવું પડશે અને આનો આ પદ સાથે ગુણાકાર કરીશું તો માઈનસ આવશે 0.5 ગુણ્યા 0.5 પોઈન્ટ ભૂલી જઈએ 5 નો વર્ગ 25 બે પોઈન્ટ કાપવાના તો 0.25 એટલે અહીંયા થશે 0.25 m નો વર્ગ સજાતીય પદનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો આ પદને આપણે સજાતીય છે અહીંયા સજાતીય પદ તો છે પણ તેમના સહગુણક પણ સરખા છે અને બંનેના ચિહ્ન કેવા છે અલગ અલગ એનો મતલબ કે તે બંને પદ કેન્સલ થઈ જશે તો બાકી શું વધશે 6.25 l નો વર્ગ ઓછા 0.25 m વર્ગ આ આપણો જવાબ કહેવાશે ઓકે પછીનો દાખલો જોઈએ આમાં થોડી ગણતરી અઘરી છે કારણ કે અપૂર્ણાંકની સંખ્યા છે તેના માટે પહેલા અહીંયા આ જે 4 અને સાથે ગુણાકારમાં આપેલા છે તો પહેલા આ 4 નો અંદરના બંને પદ સાથે ગુણાકાર કરીએ જેથી આપણને એનું સરળ રૂપ આપવું સહેલું પડે તો 3/4 a નો વર્ગ વત્તા 3b નો વર્ગ અહીંયા આવી જશે 4 ગુણ્યા a સ્ક્વેર તો આવી જશે 4a સ્ક્વેર અને 4 ઓછા 4 8 3b સ્ક્વેર હવે આપણે પહેલા પદની સાથે બીજી બહુપદી લઈશું અને બીજા પદની સાથે પણ આખી બહુપદી લઈ લઈશું તો અહીંયા આવી જશે 3/4 a નો વર્ગ કૌંસમાં 4a નો વર્ગ ઓછા 8/3b નો વર્ગ એવી જ રીતે 3b નો વર્ગ કૌંસમાં 4a નો વર્ગ ઓછા 8/3b નો વર્ગ પહેલા કૌંસના બંને પદ સાથે બીજી બહુપદી લઈ લીધી હવે આ પદનો આની સાથે ગુણાકાર કરવાનો છે તો આ બંનેનો ગુણાકાર અત્યાર સુધીના દાખલાઓ બધા તમે જુઓ ડાયરેક્ટ ગુણાકાર કરીને આપણે પદ મૂકી દેતા અહીંયા ડાયરેક્ટ ગુણાકાર કરીને પદ મૂકીશું તો મૌખિક રીતે ગણતરી કરવામાં કદાચ ક્યાંક ભૂલ થઈ શકે માટે આપણે એક પદ વધારે થાય એની કોઈ ચિંતા નહીં સાચું ગણાવવું જોઈએ ઓકે કારણ કે આ વસ્તુની ગણતરી તમે રફ પેજ ઉપર તો કરશો જ એના બદલે જો અહીંયા જ દર્શાવશો તો તમારે પાના બી નહીં ફેરવવા પડે કારણ કે ઘણી વખત શું થાય બાળકો પાછળના પેજ ઉપર ગણતરી કરીને આગળ લખવા જાય ત્યાં સુધી આગળ લખવા જતા કાં તો સહગુણક બદલાઈ જાય કાં તો ઘાત બદલાઈ જાય કાં તો ચલ બદલાઈ જાય અને પછી જવાબ સાચો આવી શકે નહીં તો આપણે અહીંયા સાથે જ ગણતરી દર્શાવી દઈએ 3/4 a નો વર્ગ ગુણ્યા 4 a નો વર્ગ વચ્ચે માઈનસનું ચિહ્ન છે તો માઈનસ આનો આ પદ સાથે ગુણાકાર 3/4 a નો વર્ગ ગુણ્યા 8/3 b નો વર્ગ
વત્તા આ પદનો આની સાથે ગુણાકાર 3b નો વર્ગ ગુણ્યા 4a નો વર્ગ ઓછા 3b નો વર્ગ ગુણ્યા 8/3b નો વર્ગ. ઓકે, હવે એક એક પદનું સાદું કરતા જઈશું એટલે આપણને જવાબ મળશે. અહીંયા જો 4 કેન્સલ તો 3a ની 4. અહીંયા જોઈશું તો 3 કેન્સલ 4 દુ 8 માટે ઓછા 2a નો વર્ગ b નો વર્ગ. અહીંયા જોઈશું તો 4 ગુણ્યા 3 એટલે કે 12 a નો વર્ગ b નો વર્ગ. છેલ્લે જોઈશું 3 કેન્સલ ઓછા 8b ની 4. હવે આ બંને પદ તો સજાતીય છે તેમનું સાદુરૂપ આપી શકાશે. તો 3a નો 4 ઘાત આ ઘન અને ઋણ માટે થશે બાદબાકી ચિહ્ન મોટાનું તો પ્લસ 10a નો વર્ગ b નો વર્ગ અને ઓછા 8b ની 4 ઘાત. ગણતરી ગમે તેટલી અઘરી દેખાતી હોય, રકમ ગમે તેટલી અઘરી દેખાતી હોય, ધ્યાનપૂર્વક સાવચેતીપૂર્વક ગણતરી કરો તો સાચા જવાબ સુધી પહોંચી જ શકાય. તો આ થયું બહુપદીના સાથે ગુણાકારની અંદર દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. હવે આપણે એવો દાખલો જોઈએ જેમાં દ્વિપદીનો આપણે ત્રિપદી સાથે ગુણાકાર કરવો પડતો હોય. ઓકે, તો હવે આપણે આ દાખલા તરફ આગળ વધીએ. હવે નવી રીત તરફ આગળ વધીએ. દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો જે પ્રમાણે આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરતા હતા તેવી જ રીતે પહેલા કૌંસના પહેલા પદની સાથે બીજો આખો કૌંસ એટલે કે બીજી બહુપદી લઈ લઈશું અને પહેલા કૌંસમાં જે બીજું પદ બાકી વધ્યું તે લખીને તેની સાથે પણ બીજી બહુપદી લઈ લઈશું. હવે a ગુણ્યા a નો વર્ગ એટલે a ની 3 ઘાત, a ગુણ્યા 3a તો આવશે 3a ની 2 ઘાત અને a ગુણ્યા 5 તો અહીંયા જશે 5a. તેવી જ રીતે 7 ગુણ્યા a નો વર્ગ એટલે 7a નો વર્ગ, 7 ગુણ્યા 3 એટલે 21a અને 7 ગુણ્યા 5 એટલે 35. આની અંદર ઘણા બધા સજાતીય પદ હશે માટે આપણે કોઈ પણ પદ રહી ન જાય ને તે ખાસ ધ્યાન રાખવાનું. 3 ઘાત વાળો કોઈ પણ પદ નથી તો a ની 3 ઘાત તેની તેમ રહેશે. 2 ઘાત વાળા આ બે પદ છે, બંને પદ ધન છે તો થશે સરવાળો, ચિહ્ન પણ ધનનું જ એટલે કે મોટાનું તો 7 + 3 10 a નો વર્ગ. a વાળા પણ બે પદ છે, બંને ધન છે તો 21 + 5 એટલે 26a અને સંખ્યા છે 35. તો આ આપણો જવાબ થાય જાય. ઓકે, તો આ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તેઓ બીજો એક દાખલો જોઈએ. 3x ની સાથે કૌંસ લઈશું તો x નો વર્ગ ઓછા 3x વત્તા 7. બીજા પદની સાથે કૌંસ લઈશું તો x નો વર્ગ ઓછા 3x વત્તા 7. પહેલા પદ સાથે ગુણાકાર 3x ગુણ્યા x નો વર્ગ તો 3x ની 3 ઘાત, 3x ગુણ્યા ઓછા 3x તો ઓછા 3 તરી 9x ની 2 ઘાત અને 3x ગુણ્યા 7 તો આવશે 21x. -5 ગુણ્યા x નો વર્ગ તો -5x નો વર્ગ. આ પદનો આની સાથે ગુણાકાર કરીશું તો બંને પદ ઋણ છે તો અહીંયા શું આવી જશે ધન. 5 ગુણ્યા 3 એટલે આવશે 15x અને આ બંનેનો ગુણાકાર કરીશું તો ઓછા 35. હવે x ની 3 ઘાત બીજું કોઈ પણ પદ નથી તો 3x ની 3 ઘાત તેની તેમ રહેશે. x ની 2 ઘાત વાળા બે પદ બંને પદ ઋણ છે માટે થશે સરવાળો, ચિહ્ન મોટાનું તો અહીંયા આવશે ઓછા 9 ને 5 14x નો વર્ગ. x વાળા બે પદ બંને ધન થશે સરવાળો પણ ચિહ્ન મોટાનું તો અહીંયા આવી જશે 36x અને સંખ્યા એટલી છે કે તેમની તેમ. તો આ રીતે આપણે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરી શકીએ. આ જે બધી રીતો શીખ્યા ને એવી જ રીતો ભેગી કરીને આપણને સાદુરૂપના દાખલા આપે. ઓકે, તો હવે આપણે સાદુરૂપના દાખલાઓ જોઈએ. જે રકમ જોઈને ડરવાનું નહીં. આપણે જે અગાઉ રીતો શીખ્યા છે કઈ રીતો? એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર, એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર અને દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તેવી જ બધી રીતનો અહીંયા ભેગા કરીને આપેલા હોય એને સાદુરૂપના દાખલા કહેવાશે. જોઈએ, જો આનું સાદુરૂપ આપણે કીધું છે તો
તો અહીંયા દ્વિપદી અને અહીંયા ત્રિપદી છે જે હમણાં જ સમજ્યા આપણે, અને અહીંયા માત્ર દ્વિપદી છે તો અહીંયા કૌંસ ખાલી છૂટો કરવાનો છે અને સજાતીય પદોનું સાદુરૂપ આપવાનું છે. જોઈએ આનું પહેલા સાદુરૂપ અલગથી આપીને પછી તમે રકમની અંદર લખો તો પણ ચાલે, અને એક સાથે સાદુરૂપ આપતા જશો તો પણ ચાલશે. તો હું તમને એક સાથે સાદુરૂપ આપતા સમજાવું છું કે પહેલા પદનો સાથે આખો કૌંસ લઈ લઈશું તો 2a - 3b + c. બીજા પદની સાથે પણ આખો કૌંસ લઈ લઈશું તો 2a - 3b + c ઓછા આ કૌંસ તેમનો તેમ. ઓકે, હવે a * 2a એટલે 2a નો વર્ગ, a * -3b તો -3ab, અને a * c એટલે અહીંયા આવી જશે ac. b * 2a તો ત્યાં આવી જશે 2ab, b * -3b તો -3b નો વર્ગ, અને b * c એટલે bc. તો અહીંયા સુધીનું સાદુરૂપ થઈ ગયું. અહીંયા આપણે શું કરીશું? કૌંસની બહાર ઋણનું ચિહ્ન છે તો કૌંસ દૂર કરીશું તો અંદરના બંને પદના ચિહ્ન બદલવા પડે. એનો મતલબ કે અહીંયા આવી જશે -2a અને +3b. બધાનું સાદુરૂપ થઈ ગયું. હવે આપણું કામ શું છે? સજાતીય પદોનો સરવાળો બાદબાકી કરવાનો. ચલો, a ની 2 ઘાતવાળું બીજું કોઈ પદ છે તો ના, a ની 2 ઘાતવાળું બીજું કોઈ પદ નથી તો તેનું તેમ રહેશે. ત્યારબાદ ab વાળું બીજું પદ આ રહ્યું તો એ ધન અને એક ઋણ થશે બાદબાકી. ચિહ્ન મોટાનું, મોટા 3 છે, ચિહ્ન ઋણ છે માટે -ab. ac વાળું બીજું કોઈ પદ નથી તો ac તેમના તેમ. bc વાળું કોઈ બીજું પદ નથી તો 3b² પણ તેમના તેમ. bc વાળું બીજું કોઈ પદ નથી માટે bc પણ તેમના તેમ. અને a અને b વાળા પણ કોઈ પદ નથી માટે તે બંને પદ પણ તેમના તેમ. તો આ રીતે આપણે કોઈ પણ સાદુરૂપનો દાખલો આપ્યો હોય તેનું સાદુરૂપ આપણે આપી શકીએ. ઓકે, પછીનો દાખલો જોઈએ. અહીંયા દ્વિપદી અને અહીંયા એક જ પદ આપેલું છે તો પહેલા આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે તેનું સાદુરૂપ આપવું પડે. તો x ના વર્ગની સાથે બીજો કૌંસ તો કે x નો વર્ગ + 5 ઓછા 5 ની સાથે પણ x નો વર્ગ + 5 + 25. ચલો, આમાંની સાથે ગુણાકાર કરીશું તો x ની કેટલી ઘાત થઈ જશે? 4. આની સાથે ગુણાકાર કરીશું તો +5x નો વર્ગ. અહીંયા બી સાદુરૂપ આપીશું તો -5x નો વર્ગ, અને અહીંયા આવી જશે -25, જ્યારે અહીંયા +25 તો છે. +25 - 25 કેન્સલ, એવી રીતે 5x² અને -5x² કેન્સલ, તો માત્ર x ની 4 ઘાત જે છે તે આ પદાવલીનું સાદુરૂપ મળ્યું કહેવાય. ઓકે, પછીનો દાખલો જોઈએ. પહેલા પદની સાથે બીજો આપણો કૌંસ x² - y, અને અહીંયા એક બીજા પદની સાથે પણ બીજો કૌંસ લઈ લઈશું. x * x નો વર્ગ તો x ની 3 ઘાત, x * y પરંતુ માઈનસ એટલે કે ઋણનું ચિહ્ન છે તો -xy થશે. આ બંનેનો ગુણાકાર કરીશું તો ત્યાં આવશે x નો વર્ગ y નો વર્ગ, અને આની સાથે ગુણાકાર કરીશું તો -y નો ઘાત. અહીંયા કોઈ પણ બે પદ સજાતીય નથી માટે કોઈ જ સાદુરૂપ થઈ શકશે નહીં, માટે આ જે છે તે આપણો જવાબ કહેવાશે. ઓકે, હજી થોડા સાદુરૂપના દાખલાઓ જોઈએ. ઓકે, ઓકે, હવેના બે દાખલા જોઈએ. સાદુરૂપના દાખલા a + b * c - d + a - b * c + d + 2 કૌંસમાં ac + b. સાદુરૂપ આપવા માટે અહીંયા જોઈશું તો અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, અહીંયા એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. આ પ્રકારનું છે. તો પહેલા આ a ની સાથે c - d + b ની સાથે પણ c - d. તે જ રીતે અહીંયા પણ a ની સાથે c + d અને -b ની સાથે c + d + 2 કૌંસમાં ac + bd હજુ તેમના તેમ રાખો. હવે બધા જ પદ જોઈશું તો એકપદીનો દ્વિપદી, એકપદીનો દ્વિપદી, એકપદીનો દ્વિપદી, એકપદીનો દ્વિપદી અને એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. ઓકે, તો તે ગુણાકાર કરીશું. હવે a * c તો આવી જશે ac,
a ગુણ્યા ઓછા d તો ઓછા ad, b ગુણ્યા c bc ઓછા bd, અહીંયા આવી જશે ac વત્તા ad, અહીંયા આવી જશે ઓછા bc ઓછા bd, જ્યારે અહીંયા હશે વત્તા 2ac વત્તા 2bd. હવે ac વત્તા ac 2ac અને અહીંયા 2ac છે તો આવી જશે 4ac ઓછા ad વત્તા ad કેન્સલ થઈ જશે, વત્તા bc ઓછા bc કેન્સલ થઈ જશે, ઓછા bd ઓછા bd એટલે ઓછા 2bd અને અહીંયા બી હજી વત્તા 2bd હતા તો તે બંનેમાં કેન્સલ થઈ જશે તો સરળ રૂપ આપણને મળશે 4ac. ઓકે, તો રકમ ભલે ગમે તેવી અઘરી લાગે પણ ધ્યાનપૂર્વક સાદું કાપીને આપણે એના જવાબ સુધી પહોંચવાનું છે. ઓકે, પછીનો દાખલો જોઈએ. તે થોડો પ્રમાણમાં અઘરો લાગી રહ્યો છે પરંતુ ધ્યાનપૂર્વક નક્કી કરવાની છે. ઓકે, દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર અને અહીંયા બે પદ તેમના તેમાં આપેલા છે તો પહેલા પદની સાથે ત્રિપદી લઈ લઈશું, બીજા પદની સાથે પણ ત્રિપદી લઈ લઈશું, સાદું કરીશું તો પહેલા પદ સાથે ગુણાકાર કરીશું તો 1.5x ગુણ્યા 1.5x આપણે આગળ શીખી ગયા છે. પોઈન્ટ ભૂલી જઈએ 15 ગુણ્યા 15 એટલે 225, 225 માં 2 પોઈન્ટ કટ કરીશું પાછળથી તો 2.25x નો વર્ગ, પરંતુ 1.5x ગુણ્યા 4 1.5 ગુણ્યા 4 સંખ્યાની વાત કરીએ છીએ તો પોઈન્ટ દૂર કરીએ તો 15 ગુણ્યા 4 છેદમાં 10, 15 ગુણ્યા 4 એટલે 60 છેદમાં 10, શૂન્ય શૂન્ય કેન્સલ, સંખ્યામાં શું મળશે આપણને માત્ર 6. 6 ની સાથે x અને y લઈ લઈશું તો વત્તા 6xy, 1.5x ગુણ્યા 3 પોઈન્ટ ભૂલી જઈએ તો 15 ગુણ્યા 3 45, એક દશાંશથી ન કાપીશું તો વત્તા 4.5x. તે જ રીતે અહીંયા પણ સાદું કાપીશું તો 1.5x ગુણ્યા 4y, પરંતુ માઈનસનું ચિહ્ન છે એટલે માઈનસ રહેશે તો અહીંયા આવી જશે 6xy. આ પદોની સાથે ગુણાકાર તો આવશે 16y નો વર્ગ અને 4 ગુણ્યા 3 એટલે ઓછા 12y, જ્યારે અહીંયા લીધી ઓછા 4.5x વત્તા 12y તેમના તેમ. સાદું આપતા જઈશું હવે x કરવાનો બીજું કોઈ પણ પદ નથી તો 2.25x² તેમના તેમ પ્લસ 6xy માઈનસ 6xy કેન્સલ, પ્લસ 4.5x માઈનસ 4.5x કેન્સલ, માઈનસ 12y અને પ્લસ 12y પણ કેન્સલ તો માત્ર પદ વધે છે ઓછા 16y નો વર્ગ. તો આ આપણને તેનું સાદું મળ્યું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આની સાથે તમારું સ્વાધ્યાય 9.4 એ તમારું હોમવર્ક કહેવાશે. સ્વાધ્યાય 9.4 તમારે હોમવર્કની નોટમાં પૂરું કરવાનું છે. જે પણ દાખલાઓ જણાવ્યા છે તેની તમને પીડીએફ મોકલી આપીશ, એ તમારે ક્લાસરૂમમાં લખી દેવાનું છે. આજના ક્લાસમાં અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે અગાઉ અભ્યાસ કરીશું. થેન્ક યુ.